બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છે સગલા? આપણે ઇઝીલી રીધાના ઉપર પેનલ અટેચ કરતા જોઈએ છે. આપણું રીધાનું કપડું છે અને આપણું પેનલ છે. રીધાના કપડાનું હંમેશા આપણે 1/2 ઇંચ પર ફોલ્ડ કરવાનું, તો જેનાથી આપણે જે છે દોરા એ નીકળતા નથી. અને પેનલમાં પણ આપણે 1/2 ઇંચ કરવાનું કે આપણે પેનલનું પણ થ્રેડ નહીં નીકળે. એના પછી આપણે 1/2 ઇંચ પર જ બંને ફોલ્ડ કરીશું કે સિલાઈ બી આપણી બહાર આવવી ના જોઈએ. અને એના માટે આપણે સોય લીધું છે, યા તો પિન બી યુઝ કરી શકો છો. જ્યારે પેનલ અને કપડું અટેચ કરવાનું હોય તો રીધાનું કપડું આપણું નીચે રહેશે, આવી રીતના ફોલ્ડ થશે અને પેનલ આમ રહેશે. સૌથી પહેલાં આજે આપણું સ્ટાર્ટિંગ છે એને આપણે બરાબરથી પિન સાથે આમ અટેચ કરી લેવાનું. સેકન્ડ જે છે પછી બંને આપણું સરખું આવવું જોઈએ કે આપણે સિલાઈ કરીએ છીએ તો એકદમ ઇઝીલી વર્ક થઈ જાય છે અને આપણું કપડું છે પાછળ આગળથી સરખું જ લાગશે, અલગ નહીં દેખાય. આવી રીતના આપણે આખી પટ્ટી પહેલે નીચેની ઘાઘરો યા તો પડદી હોય એના પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં જે નીચે ફોલ્ડ કરવાનો હોય છે 1/2 ઇંચ, એ આપણે સૌથી પહેલાં અટેચ કરી લેવાનું બરાબરથી, જેનાથી આપણા સલ બી નહીં આવતા અને એકદમ ફાસ્ટ આપણું સ્ટીચ થઈ જાય છે. એના પછી આપણે આ નીચે અટેચ થઈ ગઈ પટ્ટી, પછી આપણે ઉપર પટ્ટી ફોલ્ડ કરવાની હોય છે પેનલ, તો હંમેશા યાદ રાખવાનું થોડું હાથથી આપણે આમ કરી લેવાનું, જેનાથી પાછળ કપડું હોય ને તે બરાબરથી સેટ થાય. આ આપણું કમ્પ્લીટ થઈ ગયું ફર્સ્ટ. સેકન્ડના અંદર આપણે આપનું પેનલનું પટ્ટી અને આપણી રીધાનું તે બંને બરાબર અટેચ થાય એવી રીતના આપણે અહીંયા પછી પિન અટેચ કરવાનું. એવી જ રીતે આપણે હાથે થોડું આમ કરતા જવાનું ને આને બી થોડું ફિનિશિંગ આપતા જવાનું ને અહીંયા આપણે પાછું પિન અટેચ કરવાનું. અટેચ થઈ ગયું. અટેચ કરી ને આપણે ઉપરની સિલાઈ પહેલાં નહીં કરવાની, સૌથી પહેલાં આપણે બેક સાઈડ ચેક કરી લેવાનું કે આ પેનલ અને રીધાનું કપડું આપણું એકદમ બરાબર છે. અહીંયા મારે જરા બી સલ નથી, આપ જોઈ શકો છો કે આમાં સલ નથી આવી, એનો મતલબ કે મેં જે પેનલ અટેચ કીધું છે મારું એકદમ પરફેક્ટ છે. અગર આપણે અહીંયા જરા બી સલ આવે પાછળના અંદર, યા તો આપણું કપડું જે આપ નીચેની સાઈડનું આપણે લઈ ફોલ્ડ કરો છો એના અંદર આપણે ફોલ્ડ કરવામાં થોડું કપડું આગળ પાછળ યા તો વધારું થયો છે યા તો પેનલના અંદર આપણી પ્રોબ્લેમ થઈ છે, એ આપણે ખાસ ચેક કરવાનું રહી છે. ને આપણે પછી બરાબરથી આના ઉપર પટ્ટી પર સિલાઈ લઈ લેવાનું ઉપરની સાઈડ પર, તો જેનાથી આપણા સલ બી નહીં આવતા. ને જ્યારે બી આપણે સેકન્ડ ટાઈમમાં પટ્ટી આપણે અટેચ કરીએ છીએ તો આપણે પેપર આવે છે ન્યૂઝપેપર, એ આપણે યુઝ કરવાનું. 1/2 ઇંચનું ન્યૂઝપેપર છે આપણે કટ કરી લેવાનું અને આ પટ્ટી છે એના સાથે આપણે નીચેની સાઈડ પર ન્યૂઝપેપર રહેશે ને આપણી પટ્ટી રહેશે, સાથે સાથે આપણે સિલાઈ કરવાનું, જેનાથી ઇઝીલી આપણે અહીંયા સલ નહીં પડતા, ઉપરની સાઈડ પર આપણા સલ નહીં પડે અને એકદમ પરફેક્ટલી બેઠશે. આ બધું અટેચ કરી ને પછી 1/2 ઇંચ છે તો 1 ઇંચની આપણે જેમ ઠીક લાગે એમ પેપર ન્યૂઝપેપરનું પટ્ટી બરાબરથી કટ કરી
ને નીચેની સાઈડ પર મૂકવાનું ને બધું સાથે જ આવવા દેવાનું. ને ન્યૂઝપેપરની જે કટ છે આપણે મિડલમાં રહેશે તો પણ ચાલશે, કે આમ નીચે પટ્ટી હોય ને આમ ઉપર જાતું નીચેથી આમ ઉપરની સાઈડ સિલાઈ આવતી હોય તો આપણે અહીંયા સલ નહીં પડે ને એકદમ પરફેક્ટ ફિનિશિંગથી બેસશે. ને સ્ટીચ થઈ જાય પછી આપણે ન્યૂઝપેપર ખેંચી લેવાનું. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, ના સમજ પર તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્ર.